તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 12 અને 13 MCQ છે જે તમારે સોલ્વ કરવાના છે. 14માંથી આપણે આગળ વધીએ તો 14મા દાખલાની અંદર જોઈ શકો છો કે એની નાનામાં નાની કિંમત માટેની વાત છે. વિધેય fx આપણને x² + ax + 1 અંતરાલ 1 2 સંવૃત્તમાં ચુસ્ત રીતે વધે છે. તો પહેલાં આ fx આપેલું છે, પછી એનું વિકલન f' x 2x + a. હવે 1 2 અંતરાલમાં વધતું વિધેય છે, એનો મતલબ એવો કે f' x > 0 એ 2x + a > 0 હશે. ને 1 2 માટે નક્કી કરવાનું છે તો x એ 1 અને 2ની વચ્ચે હોય. હવે આખાને 2 વડે ગુણું, કારણ કે મારે જે વિધેય લાવવાનું છે તે વિધેય આ 2x + a છે. તો આને આખાને 2 વડે ગુણી દીધું, પછી બંને તરફ a ઉમેરી દીધો. તો એનો મતલબ એવો થયો કે 2x + a > 0 છે, તો 2 + a પણ > 0 જ થાય. કારણ કે આ 0 કરતાં જો મોટું હોય વચ્ચેનું જે પદ છે તે, તો પછી આ 2 + a પણ મોટું પદ છે એ પણ 0 કરતાં મોટું થાય. અને હવે આ 2ને સામે લઈ જાઓ એટલે > -2, એટલે એની ન્યૂનતમ કિંમત આપણને -2 મળે છે. તો આ રીતે હવે આપણે નેક્સ્ટ દાખલામાં જઈએ. 15મો દાખલો. 15મા દાખલાની અંદર સમજી શકો છો, જુઓ તમે અહીંયા કે i નો છેદગણ -1 ને 1 સાથે ખાલી ગણ છે, અને fx એ i ઉપર વધતું વિધેય છે એમ કહે છે. એટલે એનો મતલબ એવો કે i ની અંદર -1 થી 1 કે એની વચ્ચેની કોઈ કિંમતો આવશે નહીં. એટલે એની સિવાયની કિંમત માટે ચુસ્ત વધતું વિધેય લાવવાનું છે. તો પહેલાં fx છે એનું f' x આટલું મળ્યું, x² - 1/x². આ હવે ખાસ ધ્યાન આપજો કે જો x એ i માં હોય, x belongs to i, પણ x એ -1 થી 1 માં નહીં હોય, એટલે એનો મતલબ એવો કે x એ -1 થી નાનો ને 1 થી મોટો હશે. કારણ કે -1 ને 1 માં નથી. તો હવે હું x² કરું તો x નો વર્ગ તો 1 થી મોટો જ થવાનો, તો x² - 1 મોટું જ થાય. એટલે કે આખું x² - 1/x² છે એ > 0 થાય. એટલે આ ચુસ્ત વધતું વિધેય છે. 16મો દાખલો જોઈએ. 16મા દાખલા માટે fx આ છે, log sin x જે 0 થી π/2 માં વધતું વિધેય ને π/2 થી π માં ઘટતું વિધેય સાબિત કરવાનું છે. તો પહેલાં fx આપ્યું છે એનું f' x મળ્યું cot x. હવે x belongs to 0 થી π/2, તો પહેલા ચરણમાં cot વિધેય ધન હોય એટલે f' x ધન, એટલે ચુસ્ત વધતું વિધેય. હવે વાત કરીએ બીજા ચરણની. તો π/2 થી π લઈએ, એમાં cot ઋણ હોય બીજા ચરણમાં, કારણ કે બીજું ચરણ સાઇનનું ઘર છે. એટલે f' x ઋણ માટે ચુસ્ત ઘટતું વિધેય છે. એટલે કેટલાક દાખલા આવી સામાન્ય બાબતથી જ સોલ્વ થઈ જતા હોય છે. 17મા દાખલામાં fx = log cos x 0 થી π/2 અને 3π/2 થી 2π પર ચુસ્ત વધતું વિધેય છે. તો fx = log mod cos x. આ તો ધન હોય એટલે આયરું આખું મોડમાં લીધું છે આપણે. હવે એનું f' x કરું તો 1/cos x ને cosનું -sin, એટલે આ -tan x મળ્યું. તો 0 થી π/2 પહેલા ચરણમાં tan ધન હોય, પરંતુ -tan ઋણ થઈ જાય એટલે એ ઘટતું વિધેય આવે. જ્યારે 3π/2 એટલે કે ચોથું ચરણ, ચોથા ચરણની અંદર tan ઋણ પણ -tan ધન થઈ જાય એટલે એ વધતું વિધેય આવે.
એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો દાખલાની અંદર આપણને સરળતાથી આવડી જાય એવું છે. હવે fx બરાબર x³ માઇનસ 3x² પ્લસ 3x માઇનસ 100 r પર વધે છે એમ બતાવવાનું છે. તો પહેલાં એનું વિકલન લીધું. 3x વર્ગ એક્સનો ઘન છે એટલે 3x વર્ગ, 3x વર્ગનું 6x પ્લસ 3 કોમન કાઢો તો x² માઇનસ 2x પ્લસ 1 એટલે x માઇનસ 1નો વર્ગ થાય. એ તો હંમેશા ધન જ હોય એટલે આખું પદ ધન થશે એટલે r પર આ વધતું વિધેય છે. 19મો છે એ કયા અંતરાલમાં વધે છે એ આપણે જોવાનું છે. નીચેનામાંથી સૌથી પહેલાં x² ઇન્ટુ e માઇનસ એક્સનું ગુણાકારના નિયમથી વિકલન થયું. e માઇનસ એક્સ અચળને x²નું 2x, x² અચળને e માઇનસ એક્સનું e માઇનસ એક્સ, પણ એની ઉપર જે માઇનસ એક્સ છે ને એનું આગળ માઇનસ આવશે. હવે x ઇન્ટુ e માઇનસ એક્સ કોમન કાઢ્યા એટલે 2 માઇનસ એક્સ. તો હવે તમે જોઈ શકો છો કે આની અંદર જો પહેલાં વિકલન બરાબર 0 લઈએ તો x બરાબર 0 મળશે. પછી e માઇનસ એક્સ બરાબર 0 ને 2 માઇનસ એક્સ બરાબર 0 3, એટલે કે x બરાબર 0 અને x બરાબર 2. e માઇનસ એક્સ 0 તો શક્ય નથી. હવે અહીંયા 0 થી 2 એટલે આપણે અંતરાલ અહીંયા માઇનસ આ તરફ જે છે એમાં માઇનસ ઇન્ફિનિટી આવે. આ તરફ આપણને માઇનસ ઇન્ફિનિટીથી 0 અને 2થી આ તરફ આપણને પ્લસ ઇન્ફિનિટી. એટલે સંખ્યા રેખા ઉપર આ બે અંતરાલ આપણને જોવા મળશે. વચ્ચેનું 0 થી 2 તો હશે જ એટલે કુલ 3. તો પહેલાં હું લઉં છું માઇનસ ઇન્ફિનિટીથી 0, એટલે ધારો કે હું -1 આમાં લઉં તો -1 લઉં એટલે આ ની એક્સની સાથે માઇનસ ગુણાય એટલે એ લેસ ધેન 0 થાય એટલે ઘટતું વિધેય થશે. હવે 0 થી 2ની વચ્ચે એટલે +1 લઉં તો એ ધન મળે એટલે વધતું વિધેય. એક્સની જગ્યાએ +1 મૂકો તો એ ધન કિંમત મળશે એટલે એ પણ વધતું વિધેય. હવે આપણે 2 થી ઇન્ફિનિટી એટલે એક્સની જગ્યાએ 3 લો તો 3 લેશું તો અહીંયા માઇનસ થઈ જશે 2 માઇનસ 3, એટલે આખું પદ ઋણ આવે એટલે ઘટતું વિધેય થશે. આમ સાચો વિકલ્પ એ આવે કે 0 થી 2 માટે એ વધતું વિધેય છે. તો આ રીતે મિત્રો આપણું અહીંયા જે 6.2 સ્વાધ્યાય છે એ પૂરું થાય છે. અને 6.2 પૂરું થયું એટલે હવે આપણે જે નવું સ્વાધ્યાય ચાલુ કરવાના છીએ એ નવી થિયરી એ આપણે દિવાળી પછી જોઈશું. પણ તમે બધા જે હોમવર્ક મોકલતા નથી ને વિડીયો જોતા નથી તે ચાલશે નહીં, કારણ કે લાઈવ ક્લાસ જ્યારે 23 તારીખથી શરૂ કરીશું ત્યારે તમે બધું કમ્પ્લીટ હશે તો જ આપણે આગળ વધી શકીશું. માટે વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ કમ્પ્લીટ રાખજો. અત્યાર સુધીનું ચાલેલું બધું ભલે આપણે રિવિઝન કરાવવાના હોય તો પણ તમારું બધું કમ્પ્લીટ રાખજો, જેથી 23મી નવેમ્બરથી સ્કૂલ ચાલુ થાય તો આપણને બધી ખ્યાલ આવે. અને વિડીયો જોતા નથી ને હોમવર્ક મોકલતા નથી 6થા ચેપ્ટરનું એ મને ખ્યાલ છે, પણ એ બધું હવે આપણે લાઈવ સ્કૂલ ચાલુ થશે એટલે હું તમને જણાવીશ. ઓકે, બધાને હેપી દિવાળી, હેપી ન્યૂ યર અને ટેક કેર.